આકાશવાણી. સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાત વેપારી મહામંડળને લઘુ ઉદ્યોગોને સ્ટાર્ટઅપ સાથે જોડી સક્ષમ તંત્ર બનાવવા અનુરોધ કર્યો. મુંબઈ આતંકવાદી હુમલાનો આરોપી તહવુર રાણા આજે ભારત આવે તેવી સંભાવના. એનઆઈએની ઉચ્ચસ્તરીય તપાસ ટુકડી પૂછપરછ કરશે. નાણાકીય વર્ષ 2024-25માં ભારતની ચીજવસ્તુઓ અને સેવાઓની નિકાસ $820 અબજ પાર. વર્ષ 2028માં રમાનારી લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટ T20 ફોર્મેટમાં રમાશે. અને આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તેમજ દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે અમદાવાદના ગુજરાત વેપારી મહામંડળ GCCIને લઘુ ઉદ્યોગોને સ્ટાર્ટઅપ સાથે જોડી સક્ષમ તંત્ર બનાવવા અનુરોધ કર્યો. અમદાવાદમાં વેપારી મહામંડળ દ્વારા આયોજિત ગેટ 2025 એક્સપોનું ઉદ્ઘાટન કરતા શ્રી શાહે જણાવ્યું કે GCCI એ ઉદ્યોગ સાહસિક અને ઉદ્યોગપતિ એમ ત્રણેયને મદદ કરવા એક સ્થાયી તંત્ર બનાવવું જોઈએ. જે વિદ્યાર્થીઓ આજે મેનેજમેન્ટમાં ભણે છે, જે વિદ્યાર્થીઓ ચાર્ટર એકાઉન્ટન્સીનો કોર્સ કરે છે, જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગનો કોર્સ કરે છે, એ સૌની અંદર ઉદ્યોગ સાહસિકતાના આપણા ડીએનએ માં રહેલા ગુણો એને સંરક્ષિત અને સંવર્ધિત કરવાનું કામ ચેમ્બરે વિચારવું છે. ગુજરાતના લઘુ ઉદ્યોગો ન કેવલ ગુજરાત દેશના ઔદ્યોગિક વિકાસને ખૂબ સારું પરિણામ આપે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ લઘુ ઉદ્યોગોની આ પરંપરાને સ્ટાર્ટઅપ સાથે જોડી આધુનિક બનાવી આપણા યુવાનો માટે એક સક્ષમ તંત્ર ઉપલબ્ધ કરાવવું જોઈએ. આ એક્સપો કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવુર રાણા અમેરિકાથી પ્રત્યાર્પણ દ્વારા આજે ભારત આવવાની શક્યતા છે. અમેરિકાની સર્વોચ્ચ અદાલતે રાણાની અરજી ફગાવી દીધી હતી. તહવુર રાણાનું ભારતમાં આગમન થયા પછી તરત જ એનઆઈએની ઉચ્ચસ્તરીય તપાસ ટુકડી તેની પૂછપરછ કરશે. ટુકડીમાં 2 ઇન્સ્પેક્ટર જનરલ, 1 ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ અને 1 સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસનો સમાવેશ થાય છે. ગુપ્તચર સંસ્થાના અધિકારીઓ પણ તેની પૂછપરછ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાણાને તિહાર જેલમાં ઉચ્ચ સલામતી ધરાવતા વોર્ડમાં પૂરવામાં આવે તેવી સંભાવના છે. આ કેસમાં સુનાવણી અને અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારે એડવોકેટ નરેન્દ્ર માનને વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્ત કર્યા છે. ગેઝેટમાં પ્રસિદ્ધ જાહેરનામામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે નરેન્દ્ર માનને રાષ્ટ્રીય તપાસ સંસ્થા વતી દિલ્હી ખાતેની એનઆઈએ વિશેષ અદાલતો અને અપીલ કોર્ટોમાં 3 વર્ષના સમયગાળા માટે સુનાવણી હાથ ધરવા માટે નિયુક્ત કરાયા છે. જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયા બાદ ઉધમપુર જિલ્લાના મારતા ગામમાં સર્ચ અને કોર્ડન ઓપરેશન ચાલી રહ્યું છે. ઉધમપુરના એસએસપી આમોદ અશોક નાગપુરે જણાવ્યું હતું કે જંગલની વચ્ચે 2-3 આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે જ્યાં આતંકવાદીઓ છુપાયેલા હતા તે વિસ્તાર ઊંચા પર્વતો, નીચે એક નદી અને ગાઢ જંગલના કારણે ખૂબ જ દુર્ગમ છે. ગઈકાલે લગભગ 2 કલાક સુધી ચાલેલી અથડામણમાં સુરક્ષા દળોએ જવાબી ગોળીબાર કર્યો હતો. હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. દિલ્હી સરકાર આજે બપોરે રાષ્ટ્રીય રાજધાનીના રહેવાસીઓને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY આરોગ્ય કાર્ડનું વિતરણ શરૂ કરશે. કાર્ડનું વિતરણ વિજ્ઞાન ભવનમાં બપોરે 3 વાગે શરૂ કરાશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને દિલ્હી સરકાર વચ્ચે તાજેતરમાં થયેલા સમજૂતી કરાર સાથે રાષ્ટ્રીય રાજધાની આ યોજનાનો અમલ કરનારું 35મું રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં આશરે 6.5 લાખ પરિવારોને PMJAYનો લાભ મળશે. દિલ્હીના આરોગ્ય મંત્રી પંકજસિંહે જણાવ્યું કે આશરે 26 લાખ રહેવાસીઓએ પ્રથમ તબક્કામાં લાભાર્થીઓ તરીકે નોંધણી કરાવી છે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો એક અહેવાલ. दिल्ली में करीब 30 लाख लोगों को इस योजना का लाभ मिलेगा। इस योजना के तहत 5 लाख रुपए का स्वास्थ्य बीमा दिया जाता है, लेकिन दिल्ली सरकार की तरफ से अतिरिक्त 5 लाख रुपए दिए जाएंगे। इसके अलावा 70 वर्ष और उससे अधिक आयु के सभी वरिष्ठ नागरिकों को उनकी आय की परवाह किए बिना 5 लाख का स्वास्थ्य कवरेज मिलेगा। इस योजना के अंतर्गत लगभग 32,000 सरकारी और निजी अस्पताल सूचीबद्ध हैं और अब तक 40 करोड़ से अधिक आयुष्मान कार्ड जारी किए जा चुके हैं। दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली।
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ news.air.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. વૈશ્વિક બજારોમાં આર્થિક અનિશ્ચિતતા હોવા છતાં નાણાકીય વર્ષ 2024-25માં ભારતની ચીજવસ્તુઓ અને સેવાઓની નિકાસ વિક્રમ $820 અબજ વટાવી ગઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષના $778 અબજ આંકડાની સરખામણીએ લગભગ 6% વધારો દર્શાવે છે. વેપાર ઉદ્યોગની સ્થિતિ પર ચર્ચા કરવા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા આયોજિત બેઠકમાં આ આંકડા જાહેર કરાયા હતા. શ્રી ગોયલે રશિયા-યુક્રેન યુદ્ધ, રાતા સમુદ્રની કટોકટી અને ઇઝરાયલ-હમાસ સંઘર્ષ સહિતના અવરોધો છતાં નિકાસમાં વિક્રમ સર્જવા બદલ નિકાસકારોને અભિનંદન પાઠવ્યા હતા. બેઠકમાં શ્રી ગોયલે નિકાસકારોને અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર સમજૂતી અંગે ચાલી રહેલી વાટાઘાટ અંગે માહિતગાર કર્યા હતા. વૈશ્વિક ટેકનોલોજી શિખર સંમેલન GTS 2025ની 9મી આવૃત્તિ આજથી નવી દિલ્હીમાં યોજાશે. આ વર્ષની શિખર પરિષદની વિષયવસ્તુ સંભાવના છે. 3 દિવસીય શિખર સંમેલનમાં 40થી વધુ જાહેર સત્રો યોજાશે, જેમાં મુખ્ય સંબોધન, મંત્રીઓ દ્વારા વાતચીત, નિષ્ણાંત પેનલ અને વ્યૂહાત્મક વાતચીત સામેલ છે. 40થી વધુ દેશોના 150થી વધુ વક્તાઓ આજે વિશ્વ સમક્ષના સૌથી વધુ ટેક પડકારો અને તકો પરની ચર્ચામાં જોડાશે. આ વર્ષે શિખર સંમેલનમાં નવી પેઢીને પણ સ્થાન અપાયું છે. GTS યંગ એમ્બેસેડર્સ પ્રોગ્રામ દ્વારા દેશભરના વિદ્યાર્થીઓ અને યુવા વ્યવસાયિકો ડિજિટલ ભાવિ, જવાબદાર AI અને વૈશ્વિક તકનીકી ધોરણો પર નીતિગત વાતચીતમાં સીધું યોગદાન આપશે. લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટ T20 ફોર્મેટમાં રમાશે, જેમાં પુરુષ અને મહિલા ટુર્નામેન્ટ્સમાં 6 ટીમ ભાગ લેશે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી IOCના એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા ગઈકાલે LA 2028 માટે કાર્યક્રમો અને એથ્લેટિક ક્વોટાને મંજૂરી અપાઈ હતી. આયોજકોએ જાહેરાત કરી હતી કે દરેક જાતિ માટે કુલ 90 એથ્લેટિક ક્વોટા ફાળવવામાં આવ્યા છે, જેમાં દરેક ટીમને 15 સભ્યોની ટીમની મંજૂરી અપાઈ છે. IOCએ 2 વર્ષ પહેલાં બેઝબોલ અથવા સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ અને સ્ક્વોશની સાથે ક્રિકેટના સમાવેશને મંજૂરી આપી હતી. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધી તમામ મેચ જીત્યું છે, જ્યારે RCB ઘર આંગણે એક પણ મેચ જીત્યું નથી. દિલ્હી કેપિટલ્સ સતત 3 જીત સાથે 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે, જ્યારે RCB 4 મેચમાં 3 જીત સાથે ચોથા સ્થાને છે. ગઈકાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવ્યું હતું. 218 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાનની ટીમ 19.2 ઓવરમાં માત્ર 159 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. બેડમિન્ટનમાં ભારતની મિશ્ર ડબલ્સ જોડી ધ્રુવ કપિલા અને તનિષા ક્રેસ્ટો આજે ચીનના નિંગબોમાં યોજાનારી એશિયા ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતીય જોડીએ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઈના હોંગ વેઈ યે અને નિકોલ ગોન્ઝાલેસ ચાનને હરાવ્યા હતા. એક મહત્વના ઘટનાક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાયના તમામ દેશો પરની પારસ્પરિક ટેરિફ 90 દિવસ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી છે. ગઈકાલે રાત્રે એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ટ્રમ્પે કહ્યું કે 90 દિવસની રાહત પારસ્પરિક અને 10% ટેરિફ પર લાગુ થશે. અંતમાં મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાત વેપારી મહામંડળને લઘુ ઉદ્યોગોને સ્ટાર્ટઅપ સાથે જોડી સક્ષમ તંત્ર બનાવવા અનુરોધ કર્યો. મુંબઈ આતંકવાદી હુમલાનો આરોપી તહવ્વુર રાણા આજે ભારત આવે તેવી સંભાવના. NIAની ઉચ્ચ સ્તરીય તપાસ ટુકડી પૂછપરછ કરશે. નાણાકીય વર્ષ 2024-25માં ભારતની ચીજવસ્તુઓ અને સેવાઓની નિકાસ $820 અબજ પાર. વર્ષ 2028માં રમાનારી લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટ T20 ફોર્મેટમાં રમાશે. અને IPLમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તેમજ દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે બપોરે 2:30 કલાકે આપ પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.